આવા કંઈક વિચાર અચાનક જ ગમે ત્યારે ફૂટતા હોય મને. તો આજે એક સવારે આવો જ વિચાર આવ્યો કે આપણે ગૃહસ્થ હોય તો આપણી ઉપર જવાબદારી એક પરિવારની હોય કે એની બધી જરૂરિયાતો હોય તો એના માટે અને એનું બધું મેનેજ કરવાનું એટલા પૂરતું જ આપણું સીમિત હોય. ઘણા એમ કહે કે સાધુ થઈ ગયા હોય એને તો એ મોજ જ હોય, એને કાંઈ તકલીફ ન હોય. પણ હકીકતમાં વિચારીએ તો ખબર પડે, કારણ કે આપણે તો ખાલી એક પરિવારની જવાબદારી હોય, એને તો કેટલાય ભક્તો હોય, હરિભક્તો હોય. તો એ બધાય કોઈ આડે રસ્તે ન ચડે અને એમના વ્યવહારો સચવાઈ રહે અને ભગવાનના માર્ગે પણ આગળ વધે. તો આ બધાયની જવાબદારી લઈને બેઠા હોય. એટલે આપણા કરતાં સાધુઓનું કામ ખરેખર થોડુંક કઠિન તો ખરું જ, અને પોતાને પણ પાછા નિયમો બધા પાળવાના અને પાછી નિંદાઓ હોય સાંભળવાની. કહેનારા તો એમ જ કે આ તો બધા ગાડીમાં ફરે ને, પણ કેટલી તકલીફ વેઠતા હોય એવું જોનારા તો કોક જ હોય. એટલે ઘણાયને એમ થતું હોય કે આ બધી જવાબદારી ઉપાડવી એને કરતાં સાધુ થઈ ગયો હોય તો સારું, કે ત્યાં શાંતિ તો ખરી, કંઈ જવાબદારી તો નહીં. ભાઈ ત્યાં આના કરતાંય જવાબદારી વધે છે અને આના કરતાંય નિયમો ને બધું અઘરું છે. એમ કાંઈ સાવ સહેલું નથી જેટલું તમે માનો એટલું.